વડોદરામાં આજરોજ મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને સરસિયા તળાવ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મહોરમ પર્વ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક સરસિયા તળાવ ખાતે પરંપરાગત તાજિયા વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। તાજિયા વિસર્જનના મુખ્ય સ્થળ એવા સરસિયા તળાવ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમો દ્વારા વહેલી સવારથી જ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ટીમ દ્વારા આસપાસની જગ્યાઓ, શંકાસ્પદ વસ્તુઓ અને વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। વિસર્જન દરમિયાન લાખોની જનમેદની ઉમટવાની શક્યતાને જોતા સમગ્ર વિસ્તારને સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ મોનિટર કરવામાં આવી રહ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી સંપન્ન થાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસ ઉપરાંત વધારાનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે અને અફવાઓથી બચવા માટે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે।